નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વધુ એક મહત્વપૂર્ણ અપડેટ સાથે ફરી એકવાર દોસ્તો એક નવા વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે। ગુડ ન્યૂઝ તમામ મિત્રો સુધી પહોંચાડીશ એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર ખાસ જોઈન કરી લેજો તો તમે સરકારી ભરતીઓની તૈયારી કરો છો। દોસ્તો ગુજરાત હાઈકોર્ટની તમને સૌને ખ્યાલ જ છે ભરતી આવી હતી થોડા સમય પહેલાં। હવે દોસ્તો જે નવી ભરતીઓ છે તેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આચાર સંહિતા હટતા જ હવે ધીરે ધીરે નવી અપડેટ નવા ગુડ ન્યૂઝ આવી રહ્યા છે। એવી જ એક અપડેટ ગુજરાત હાઈકોર્ટની ભરતી માટેનો છે। આપણે સ્ક્રોલ કરીને આગળ જઈશું અને થોડા નીચે જઈશું તો જોવા મળશે હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ તરફથી રિક્રુટમેન્ટ ડ્રાઈવ એડવર્ટાઇઝમેન્ટ આવી છે જેનો નંબર છે HCGNTA 01/2024। સ્ક્રોલ કરીને જઈશું તો કોર્ટ મેનેજરની ભરતી હતી, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, કોમ્પ્યુટર ઓપરેટર તેમજ ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે DYSO અને ગુજરાત સ્ટેનોગ્રાફર સાથે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગ્રેડ 3ની પણ ભરતી હતી। પ્રોસેસ સર્વર બેલીફ વર્ગ 3ની પણ ભરતી હતી। દોસ્તો સ્ક્રોલ કરીને નીચે જઈશું તો જે જગ્યાઓ છે તેની અંદર જે પણ નવી અપડેટ છે કેટેગરી વાઇઝ રિવાઇઝ વેકેન્સી આવી છે। કેટેગરી વાઇઝ રિવાઇઝ વેકેન્સી કઈ છે તેની તરફ આપણે એક નજર કરી લઈશું જે ખૂબ જ જરૂરી છે। સૌથી પહેલાં તો વાત કરીએ કુલ 244 જગ્યાઓ છે। વાત કરી લઈએ દોસ્તો અહીંયા જે પોસ્ટ છે કોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ, હોમ ડોમેસ્ટિક એટેન્ડન્ટ ક્લાસ 4ની ભરતી છે। થોડા આગળ વાત કરીએ તો કક્ષા કેટેગરી પ્રમાણે પુરુષોની અંદર ઓપન કેટેગરીમાં 87 વેકેન્સીઓ છે, SC કેટેગરીમાં 14 કેટેગરી છે 14 જગ્યાઓ છે, STમાં 43 જગ્યાઓ છે, SCBCમાં 62 જ્યારે EWSની અંદર 38 જગ્યાઓ છે। એના પછી વાત કરીશું મહિલાઓની તો ઓપન કેટેગરીમાં 29 જગ્યા, SCમાં 5, ST 14, SCBC 20 અને EWSમાં 13 જગ્યાઓ છે। કુલ જગ્યાઓ પૈકી અનામત 77 જગ્યા એક્સ સર્વિસમેન માટે રહેશે જ્યારે 15 જગ્યા DA કેટેગરી માટે રહેશે। તો મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે। તમને સૌને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય